તો ભાઈ આવી ગયા છે માટેલ ખોડિયારમાંના જૂના સ્થળે. જો આ ત્રિશુલ દર વર્ષે છે ને 1 ચોકા જેટલું વધે. બોલો ખોડિયાર માની. હર હર મહાદેવ. તો આજે અમે છે ને મોરબીથી તૈયાર થઈ અને અમે ભાઈની સાથે જઈએ છીએ હવે માટેર ખોડિયારમાંના દર્શન કરવા. ચાલો આપણે બધા ભાઈઓ સાથે જઈએ ખોડિયારમાંના દર્શન કરવા. તો ભાઈ આવી ગયા છે માટેલ ખોડિયારમાંના જૂના સ્થળે. બધા ભાઈ ઉતરે છે. જય ખોડિયારમાં. જય ખોડિયારમાં. તો અહીંયા મંદિરની સેવા અને પૂજા કરે છે બાપુ. ચાલો એ બાપુ સાથે આપણે વાત કરીએ. જય ખોડિયારમાં બાપુ. તો કઈ કહેશો અમારી ઓડિયન્સને આ મંદિર વિશે થોડું? એ વર્ષોનો આ જૂનો થડો કહેવાય, તરીવારી ખોડો. સૌ પછી ઓલું મોટું મંદિર ને 999 કોહ માંડ્યા. જે ગાય ગોવાળીઓ જે ગાય ચારવા જતો ધરામાં ઉતરી ગાય, આ એ જૂનો ગામમાં આવ્યો. આ જૂનો થડો કહેવાય. ઓછામાં ઓછો 40 વર્ષ થયા આનું જે કાંઈ બહાર પીડ્યું. 40 વર્ષ. 40 વર્ષમાં 14 સપ્તાહ બેસાડી. કેટલી? 14 સપ્તાહ. 6 વર્ષ છોકરીનું સમૂહ લગ્ન કર્યા. આ બધું કાર્ય આમને ભગીરથ કરતા આવે. ચાલો બાપુને મળીને બહુ સારું લાગ્યું. બાપુ ચાલો બધા ભાઈ જાય દર્શન કરવા. તો ભાઈ આ છે ખોડિયારમાંનો જૂનો થડો ને પેલા આ જ મંદિર હતું ને હવે નવું મંદિર બનાવ્યું છે. તો હાલો હવે નવા મંદિરે બધાને દર્શન કરાવો. અને આ છે છોટુભાઈ, મૂળ છે ચોટીલાના. ચોટીલા ને ચાલો બધા ભાઈઓ છે ને અમે પાછા જઈએ છે મેન મંદિરે. રોવા લાગી ગયો. જો અમારી પાછળ ઝાડવું જોઉં છું ને એમાં એક ત્રિશુલ છે. એ દર વર્ષે 1 ચોકા જેટલું વધે. તો ચાલો એ તમને બધાને ત્રિશુલ બતાવો. જો આ ત્રિશુલ છે ને જો આ ત્રિશુલ દર વર્ષે છે ને 1 ચોકા જેટલું વધે. અને આ માતાજીનું મંદિર છે અહીંયા જ બાજુમાં ના સ્થળ છે. અને આ બધા મારા ભાઈ. આ છે મેલડીમાનું મંદિર. અને બધાનું કેવું છે કે આ મંદિરમાંથી છે ને સાપ આવે છે ને આરતીના ટાઈમે જ આવે છે. બોલો ખોડિયાર માની. અને આ છે ધરો માટેલનો. આમાં છે ને ક્યારેય પાણી જ પૂરું નથી થતું. હવે દર્શન કરીને જાય છે પાછા મોરબી તરફ. બોલો ખોડિયાર માની. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરો. અને તમે ગુજરાતી હોય તો ક્યાંથી છો કોમેન્ટમાં લખો. અને કાલે આપણે નીકળશું અહીંથી કચ્છ તરફ. હર હર મહાદેવ. જય દ્વારકાધીશ.